દાહોદના દેવગઢ બારિયા તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે અને ત્યારે તાલુકામાં ચાલતો સફેદ રેતીનો કાળો કારોબાર તાલુકામાંથી પસાર થતી પાનમ તેમજ ઉજ્જવળ નદીના કેટલાક ગણતરીની લીઝો આવેલી છે અને લીઝ વિસ્તારની બહારથી તેમજ અન્ય નદીના વિસ્તારની આસપાસ મોટા પાયે ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને ગેરકાયદેસર રેતી ખનન પણ ચાલી રહ્યું છે। જાણે તેમને છૂટો દોર આપ્યો હોય તેમ અહીં રોકટોક વગર રેતી ખનન કરવામાં આવતું હોય તેમ જોવા મળ્યું છે। ત્યારે તંત્ર દ્વારા સફેદ રેતીના કાળા કારોબારને અટકાવશે કે કેમ તે જોવાનું રહ્યું। देवगढ़ बारिया तालुकानी अंदर जे पानम नदी तेमज उजाल नदी पसार थई रही है तेमां जे गैरकायदेसर रेती खनन थई रही होय तेम जोवाई रह्युं छे मोटा पाये। त्यारे हालमां जे देवगढ़ बारियानी जे पानम नदी है देवगढ़ बारिया तालुकामां जे पानम नदी पसार थई रही है पानम नदीनी अंदर केटलीक गणतरीनी लीजो आवेली छे अने ए लीज सिवाय अन्य जे गैरकायदेसर रेत माफियाओ द्वारा हाल रेती खनन करी रह्या छे अने जे गैरकायदेसर मोटा पाये रेती खनन करता होय तेम हाल जोवाई रह्युं छे। तमे अहींया जोई शको छो के ज्यां नीचे जो अहींया एक मशीन है ए मशीन हिटाची मशीन द्वारा अहींया खनन करवामां आवी रह्युं छे। अहींया जे आ खनन थाय छे ए पण अत्यारे तमे जोवो छो के सांज थई गई छे छतां पण अहींया खनन चालू छे अने जे सामेनी तरफ एक देखाय छे त्यां बहु बधी गाड़ीओ देखाय छे त्यां पण हिटाची मशीन द्वारा जे रेती खनन करवामां आवी रह्युं छे અને ત્યાં પણ મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન થતી હોય એમ જોયું છે। ત્યારે સામેની જે ધેડ દેખાય છે જો સામેની જે કિનાર દેખાય છે એ ખરેખર પાનમ નદી જે પાનમ નદી કહેવાતી હતી એ પાનમ નદી કરતાં પણ જે નદી પટ કરતાં પણ જે ડબલ પટ થઈ ગયો છે। આખી એ બાજુની આખી ધેડ ખોદી નાખી છે જે ખેડૂતોના ખેતરો દેખાય છે એ ખેતરો પણ ખોદી નાખવામાં આવ્યા છે। ત્યારે કેટલું જે એવું પણ જે અહીંયા જાણવા મળી રહ્યું છે કે જે કેટલાક ખેડૂતો છે ખેડૂતોના ખેતરો ક્યાંક ને ક્યાંક ધાક ધમકીથી પણ ખોદી નાખવામાં આવ્યા છે અને અહીંયા જે આ જે ખેતી કરતા છે ખેડૂતો છે એમને ના છૂટકે આ લોકોના વશ થવું પડતું હોય તેમ પણ જોવામાં આવી રહ્યું છે। ત્યારે જે અત્યારે સાંજનો જે 6 વાગ્યાનો સમય થયો છે અહીં તમે જોઈ શકો છો કે 6 વાગી ગયા છતાં પણ અહીંયા બહુ બધી ગાડીઓ પડી છે। અહીંયા રેતી ખનન ચાલી રહ્યું છે અને જે આ રેતી ખનન ચાલતું હોવા છતાં પણ અહીંયા જો કોઈનો ડર નથી બેરોકટોક જે રેતી ખનન થતું હોય તેમ જોવાઈ રહ્યું છે। અહીંયા કોઈ જ જે રેત માફિયાઓ છે એમને કોઈનો જ ડર નથી કે અહીંયા કોઈ તંત્ર આવશે ને એમને પકડશે એવું કંઈ છે જ નહીં અને અહીં ગેરકાયદેસર જે દિવસે જે રીતે ખનન થતી હોય છે એના કરતાં પણ વધારે જે મોટા પાયે રાત્રે ખનન થઈ રહ્યું છે અને જે આ ખનન થવાના કારણે જે નદી છે એ એકદમ બંજર બની હોય તેમ જોવાઈ રહ્યું છે। હાલ જે રાત્રે જે ગાડીઓ મોટા પાયે જે વહન થતી હોય છે એ દેવગઢ બારિયા નગરમાંથી પસાર થાય છે। સ્થાનિક તંત્ર છે ખાણ ખનીજ વિભાગ છે જ્યારે ખાણ ખનીજ વિભાગના જે કર્મીઓ છે એ કર્મીઓ જે કેટલા વર્ષોથી અહીંયા ફરજ બજાવતા હોવાના કારણે જાણે પોતે અહીંયા એક અડિંગો જમાવીને બેઠા હોય તેમ જોવાઈ રહ્યું છે અને અડિંગો જમાવીને બેઠેલા કર્મીઓના લીધે જ ક્યાંક ને ક્યાંક આ જે રેત માફિયાઓ છે એ ફાલ્યા ફૂલ્યા હોય તેમ જોવાઈ રહ્યું છે અને એમની મિલીભગત સામે આવતી હોય તેમ જોવાઈ રહ્યું છે કે આટલું બધું જે મોટે પાયે ખનન થવા છતાં પણ જો ખનીજ વિભાગ અહીંયા પહોંચતું ના હોય અને ખનીજ વિભાગને કોઈ ડર ના હોય તો આ જે રેત માફિયાઓ છે એમને કોનો ડર રહેશે। જે સરકારની તિજોરીમાં મોટી ખોટ વાગી રહી છે અહીંયા અને જે અહીંયા ખનન થઈ રહ્યું છે અહીંયા કોઈ લીઝો નથી આવેલી છતાં પણ જે રેતી ખનન થઈ રહી છે ત્યારે આ તંત્ર આ રેત માફિયાઓ સામે સકંજો કસશે કે કેમ તે જોવાનું રહ્યું। હાલ જે અત્યારે સાંજનો સમય થઈ ગયો છે જે ટાઈમ થઈ ગયો છતાં પણ જે અહીંયા ઘણી બધી ગાડીઓ પડી છે અને અહીંયા જે હિટાચી મશીન દ્વારા રેતી ભરવામાં આવી રહી છે ત્યારે તંત્ર એમની સામે કેમ સકંજો કસતું નહોતું એ એક સવાલ ઊભો થવા પામી છે। ત્યારે હાલ તંત્ર દ્વારા અહીંયા આ રેત માફિયાઓ સામે પગલાં ભરવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું। મંતવ્ય ન્યૂઝ રાહુલ મહેતા દેવગઢ બારિયા। સુરતમાં બેંક કર્મચારીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો। અમન ભાર્ગવ નામના ઇન્ડિયન બેંકના મદદનીશ મેનેજરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે। તો સુરતમાં પાંડેસરામાં માતાએ પોતાની બાળકીને મોબાઈલનો ઉપયોગ ન કરવા માટે ઠપકો આપતા જ ધોરણ 8ની વિદ્યાર્થીને પણ આપઘાત કર્યો છે। વર્ષા નિષાદ નામની વિદ્યાર્થીને મોબાઈલ છીનવી લેતા આપઘાત કર્યો છે। બીજી તરફ દ્વારકાના ભાણવડમાં જમીન બાબતે ઉપવાસ પર બેઠેલ ખેડૂતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો। જમીન માપણી શીટ આપ્યા વગર જ ખોટા કેસમાં ફસાવ્યાનો આક્ષેપ છે। જૂનાગઢમાં 22 વર્ષીય યુવકે પ્રેમ સંબંધમાં આપઘાત કર્યાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે। યુવકને જૂનાગઢની પરિણીત યુવતી સાથે પ્રેમ સંબંધ હતો।
બનાસકાંઠા જિલ્લાના વિભાજનના નિર્ણયને લઈને લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે। આજે દિયોદરમાં મોટી સંખ્યામાં ખેડૂતો, વેપારીઓ અને રાજકીય આગેવાનો સાથે મળીને સભા કરી સરકારના નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું। બીજી તરફ દિયોદર તાલુકાના કેટલાક ખેડૂતોએ આ વિભાજનના નિર્ણયને લઈને સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો છે। હવે આમ તો રાજ્ય સરકારે તમને કીધું આ બનાસકાંઠા જિલ્લાનું આખું જે સીમા હતી એ ખૂબ મોટી થઈ ગઈ છે। અહીંથી અમારે પાલનપુર જવા માટે 85 કિલોમીટર અહીંથી પાલનપુર પડતો, એટલે જે આ બનાસકાંઠા અને થરાદ જિલ્લાનું જે વિભાજન કર્યું એનાથી અમે સંતુષ્ટ છીએ। અમારે અહીં દિયોદરથી તમને હું 20 કિલોમીટર અહીંથી થરાદ પડે છે, અને થરાદની અંદર તો નર્મદાનું નહેર પાણી આવેલું છે, પછી સારી સારી હોસ્પિટલો છે, અને થરાદ છે ને વિકાસશીલ શહેર છે। આ જે શંકરભાઈ કર્યું એ સારું કર્યું જિલ્લા માટે, અમારે નજીક છે, બધાને સારું છે। તો લોકો તો વિરોધ કરી રહ્યા છે। એ ભલે કર્યા એ ખોટો વિરોધ છે, તમારા બહુ સારું છે। બાબુ, વર્ષો જૂના તમે એક વડીલ છો અને જિલ્લાની વર્ષોથી માંગ હતી, તેનાથી ખેડૂતોને કેવી ખુશી, શું ફાયદો થશે? પહેલા કેવી મુશ્કેલી પડશે? ફાયદો છે, ઘણો સારો છે। પહેલા બધી વાતે, પાણી વાટે, બીજી વાતે, ખેડૂતો માટે, ડેરી માટે, બધી વાતે સારો છે, ખૂબ સારો છે। જિલ્લો થરાદ થયો એક સારી બાબત છે। જે અમારે પાલનપુર 85 કિલોમીટર જવું પડતું હતું એના કરતાં થરાદ અમારે નજીક પણ પડશે, અને લોકોની સુખાકારીમાં વધારો પણ થશે। દિયોદરવાળા આંદોલન કરી રહ્યા છે, એનો કોઈ વાંધો નથી। આંદોલન ખરેખર પાણી માટે કરવાની જરૂર છે, કારણ કે અત્યારે ભૂગર્ભના જળ નીચે જઈ રહ્યા છે। આવનારા વર્ષોમાં જે સમસ્યા આવવાની થઈ, પાણીની સમસ્યા સર્જાવાની થઈ, ખેડૂતોની મુખ્ય માગણી પાણીની થઈ, તો પાણીની માંગ ખેડૂતોની સંતોષાય એ માટે આંદોલન કરવું જોઈએ। અમે કોઈ રાજકીય રીતે કોઈ પક્ષ સાથે સંકળાયેલા નથી, પણ અમને જે સહકાર આપે એ તમામ આગેવાનોને અમે સાથે રાખીને એમના સાથ સહકાર લઈ અને અમે આ આંદોલન ચલાવીએ છીએ। એ મોટી સભા થાય અને પછી અમારી આગળની ગણતરી એવી છે કે ફરીથી મુખ્યમંત્રી સાહેબ શ્રી સમક્ષ રૂબરૂ મળવા જવું। એના માટે મુખ્યમંત્રી અમને સમય આપે તો 25-50 જણા અમે અહીંથી જઈને મુખ્યમંત્રી સાહેબ સાથે વાત કરી અને અમારી વાત સમજાવીશું અને દિયોદરની ભૌગોલિક પરિસ્થિતિ સમજાવીશું। પોરબંદરના કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થયાની ઘટના સામે આવી છે। કોસ્ટગાર્ડના એર એન્કલેવ પર હેલિકોપ્ટર ક્રેશ થતાં 3 લોકોના મોત થયા છે, જેમાં 2 પાયલોટ અને એક અન્ય વ્યક્તિનો સમાવેશ થાય છે। પોરબંદરના કોસ્ટગાર્ડ એર એન્કલેવ પર હેલિકોપ્ટર ક્રેશ થતાં જોરદાર વિસ્ફોટ થયો હતો। 2 મહિના અગાઉ પણ સમુદ્રમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું। કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। ઇજાગ્રસ્ત લોકોને હાલ તો તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। હેલિકોપ્ટરમાં આગ લાગ્યા બાદ આગ બુઝાવવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી। અમરેલીમાં બનાવટી લેટરકાંડમાં ફસાયેલ પાયલ ગોટી સૌપ્રથમવાર મીડિયા સામે આવી છે। જેલ મુક્તિ બાદ તેમનું વતન વિઠ્ઠલપુર ખાતે તેમના નિવાસ સ્થાને પાયલ ગોટીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં પાયલ ગોટીએ બનાવટી લેટરની FSL તપાસ કરવાની માંગ કરી હતી। પોલીસે માર માર્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો। સાથે જેલવાસ દરમિયાન પોતાના પરિવાર સાથે અડીખમ ઊભા રહેલા તમામ સમાજના આગેવાનો અને લોકોનો પણ આભાર માન્યો છે। છે કે સ્ત્રી સ્વાભિમાન અને સ્ત્રીને ક્યારે કોઈ દિવસ આવી રીતે ઇજ્જત કોઈ દિવસ કોઈ પણ સમાજ હોય કે ગમે તે હોય આવી રીતે કોઈ દિવસ કોઈ ઇજ્જત ઉછાળે નહીં, એ મેઇન પ્રશ્ન ઈ છે। અને કોઈ પણ દીકરીને આવી રીતે કોઈ કઈ થાય નહીં। જેલ મુક્તિ થયા બેન ત્યારે મીડિયાએ તમને પૂછવાનો પ્રયત્ન કર્યો, જેની બેન તમને કાનમાં કહે છે કે અત્યારે રહેવા દેવો એમ, અને પછી છેલ્લે કહે છે સત્યમેવ જયતે, આપ પછી સત્યમેવ જયતે બોલો છો, એટલે એ કઈ રીતે? જેની બેન કે ને હું કરું એવું તો કઈ છે નહીં, કેમ કે હું એટલી સક્ષમ છું શું કે મારે શું કરવું છે ને હું મારો ડિસિઝન લઈ શકું। રાત્રે કેમ બાઈટ નો? રાત્રે બાઈટ મારી માનસિક સ્થિતિ એટલી બધી મજબૂત જ નથી કે હું કઈ બોલી શકું। વડોદરામાં પોલીસની ખોટી ઓળખ આપીને પૈસા પડાવતી ગેંગ ઝડપાઈ છે। કપુરાઈમાં પોલીસની ખોટી ઓળખ આપી આ ગેંગ પૈસા પડાવતી હતી। એક મહિલા સહિત કુલ 5 આરોપીઓની કપુરાઈ પોલીસે ધરપકડ કરી છે। આરોપીઓ સામે સુરતમાં હની ટ્રેપનો ગુનો દાખલ થયો છે, અને ત્યારે LCB અને પોલીસની સંયુક્ત ટીમે તમામ આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે।
લોકલ પોલીસ સ્ટેશનથી અને અમારી એલસીબીના માણસો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી, સીસીટીવી ચેક કરવામાં આવ્યા, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તમામ આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે. અમે જે આરોપી પકડ્યા છે એમાંના એક આરોપી વોન્ટેડ છે સુરતના સારોલી પોલીસ સ્ટેશન અને કતારગામ પોલીસ સ્ટેશનમાં તે વોન્ટેડ છે. અને તે ઉપરાંત બીજો એક આરોપી પકડ્યો છે જે આપણા અહીંયાના ગુનામાં નથી, જેને અમે 41 મનાઈ કરીને સુરત આપ્યો છે, તે પણ સુરતના 2 ગુનામાં વોન્ટેડ છે. 2 આરોપી અમે એવા પકડ્યા છે જે સુરતમાં સેમ હની ટ્રેપ જેવા ગુનામાં વોન્ટેડ હતા. ભાવનગરમાં વધુ એક બાળકીની આબરૂ લૂંટાઈ છે. પાલીતાણા પંથકમાં 12 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે. પાલીતાણા પંથકની 12 વર્ષની બાળકી સાથે સોનગઢ રોડ પર રેલવે ફાટક પાસે 3 શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારે આ અંગેની ફરિયાદ પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં નોંધાતા જ પોલીસે ત્રણેય નરાધમોને જબ્બે કરવા માટે કવાયત હાથ ધરી છે. મહેસાણાના બોરીસુણા ગામે ખ્યાતિકાંડ મામલે સીઆઈડી ક્રાઇમની તપાસ તેજ કરવામાં આવી છે. ખ્યાતિના મેડિકલ કેમ્પ કાંડ બાદ તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચે કડીના બોરીસુણા ગામે પહોંચી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ સહિત અધિકારીઓની એક ટીમ મહાદેવ મંદિરમાં પણ પહોંચી હતી અને મંદિરમાં જ મૃતકના પરિવારજનો, હોસ્પિટલ ગયેલ વ્યક્તિઓના નિવેદન પણ લેવામાં આવ્યા હતા. આમ સીઆઈડી દ્વારા 17 દર્દીઓ તેમજ ગ્રામજનોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના ડબલ મર્ડરના કેસને ઉકેલી નાખ્યો છે. સેઠાના રહેવાસી માતા અને પુત્રીની હત્યા અને મૃતદેહને સળગાવવા બદલ આરોપીઓ પર 50,000 રૂપિયાનું ઇનામ હતું. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 4 ડિસેમ્બરે રૂમમાંથી માતા અને પુત્રીના 80% બળેલા મૃતદેહ મળી આવ્યા હતા. આરોપીએ જૂના ઝઘડાની અદાવતમાં હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. આરોપી રાજનની સગી બહેનનું ગળું દબાવી હત્યા કરી હતી. આ કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસે અત્યાર સુધી કરુણાકર ઉર્ફે લલન સહિત એક મહિલાની ધરપકડ કરી છે. રોજ ગયા વર્ષે 4 ડિસેમ્બરના રોજ એક ગુનો નોંધાયેલો હતો અને એમાં એક મહિલા અને એક એની પુત્રી એટલે બંને પુખ્ત વયના એમની હત્યા કરીને લાશને સળગાવવાનો પ્રયત્ન કરેલો હતો અને પુરાવાનો નાશ કરવામાં આવેલો હતો. ગાંધીનગરમાં 12 પાસ ઠગે બદલીના નામે પોલીસ કર્મીઓને છેતર્યા હતા. અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની ઈચ્છા મુજબ આંતર જિલ્લા બદલી કરાવી આપવાનો દાવો કર્યો હતો અને પોલીસનું જ ફુલેકું ફેરવનાર ભેજાબાજ એલસીબી પીઆઈ ડીબી વાળાના હાથે પકડાયો હતો. છેલ્લા 2 મહિનાથી પોલીસ કર્મચારીઓનું આંતર જિલ્લા બદલીના નામે ફુલેકું ફેરવનાર ઠગનો એલસીબીએ પર્દાફાશ કર્યો છે. દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ વડાપ્રધાન મોદીએ ₹12,000 કરોડથી વધુ ભેટ દિલ્હીવાસીઓને આપી છે. નમો ભારત નેટવર્કનું વિસ્તરણ અને નવી મેટ્રો લાઇનના ઉદ્ઘાટન સાથે ભારતને સૌથી મોટા મેટ્રો રેલ નેટવર્ક ધરાવતા દેશોની યાદીમાં 3જું સ્થાન પણ અપાવ્યું છે. આ ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન મોદીએ રોહિણીના જાપાની પાર્કમાં ભાજપની પરિવર્તન રેલીને સંબોધિત કરી રહ્યા હતા. જેમાં એક બાજુ આપ પર આકરા પ્રહારો કરતા તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે દિલ્હીને જોડી ભરીને પૈસા આપ્યા છે, પરંતુ દિલ્હીના સત્તાધીશો શીશ મહેલ બનાવવામાં વ્યસ્ત હતા. मुझे ये देखकर दुख होता है कि यहां आपदा वालों ने दिल्ली के 10 साल बर्बाद कर दिए. आपदा वालों को कोई भी दायित्व मिलने का मतलब दिल्ली के लोगों को दंड मिलना. आप जैसे ही मेट्रो से उतरते हैं, नेशनल हाईवे से अंदर कॉलोनियों की तरफ रिक्शा लेते हैं तो हालत खराब हो जाती है. रोड में गड्ढे, गलियों में बहता सीवर का गंदा पानी, चारों तरफ गंदगी, दिल्ली का ये हाल बनाकर रख दिया है आपदा वालों ने.
પીએમ મોદીએ ન્યૂ અશોકનગરમાં સાહિબાબાદથી ન્યૂ અશોકનગર સુધી 13 કિલોમીટર લાંબા દિલ્હી ગાઝિયાબાદ મેરઠ નમો ભારત કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું। આ દિલ્હીની પ્રથમ નમો ભારત કનેક્ટિવિટી હશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં 12,200 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ પણ કર્યો। આ પહેલા પીએમ મોદીએ સાહિબાબાદ આરઆરટીએસ સ્ટેશનથી ન્યૂ અશોકનગર આરઆરટીએસ સ્ટેશન સુધી નમો ભારત ટ્રેનમાં મુસાફરી કરી। મુસાફરી દરમિયાન પીએમ મોદીએ બાળકો સાથે વાતચીત કરી અને તેમને પ્રોત્સાહિત કર્યા। ત્યારે નમો ભારત કોરિડોરની કિંમત અંદાજે 4,600 કરોડ રૂપિયા છે। મુસાફરો ન્યૂ અશોકનગરથી મેરઠ દક્ષિણની મુસાફરી માત્ર 40 મિનિટમાં કરી શકશે। આ સાથે જ વડાપ્રધાન મોદીએ 2.8 કિલોમીટર લાંબા ચનકપુરીથી કૃષ્ણ પાર્ક સેક્શનનું ઉદ્ઘાટન કર્યું। આ દિલ્હી મેટ્રો ફેઝ 4નો પહેલો ઓપનિંગ સેક્શન છે। પીએમ મોદીએ 26.5 કિલોમીટર લાંબા રીઠાલા કુંડલી સેક્શનનો શિલાન્યાસ કર્યો, જેની કિંમત અંદાજે 6,230 કરોડ રૂપિયા છે। આ કોરિડોર રીઠાલાને નાથુપુરથી જોડશે। આ સિવાય વડાપ્રધાન મોદીએ નવી દિલ્હીના રોહિણીમાં સેન્ટ્રલ આયુર્વેદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની પણ નવી અત્યાધુનિક ઇમારતનો શિલાન્યાસ કર્યો। તેની કિંમત અંદાજે 185 કરોડ રૂપિયા છે। આ નવું કેમ્પસ આરોગ્ય અને દવા માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે। ભાજપના નેતા રમેશ બિધુરી દ્વારા કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના નિવેદન પર રાજકારણ ગરમાયું છે। વિપક્ષી પાર્ટીઓના નેતાઓ રમેશ બિધુરી પર પ્રહારો કરી રહ્યા છે। આ દરમિયાન બારામતીના સાંસદ સુપ્રિયા સુલેએ પણ આ નિવેદન માટે રમેશ બિધુરીની આકરી ટીકા કરી છે। बताओ, मुझे ऐसा जब होता है ना तब अरुण जी की याद आती है कि आप दिखाना बंद कर दीजिए, ये बोलना बंद कर। इट्स वेरी शेमफुल। और उनके बारे में मैं नहीं बोलूं, 5 साल मैंने उनके साथ हमारे साथ सांसद रहे। कई लोग ऐसे होते हैं कि बहुत ही ज्यादा। શિવસેના નેતા સંજય રાઉતે દાવો કર્યો છે કે નીતિશ કુમારના નેતૃત્વવાળી જનતા દળ એનડીએ ગઠબંધન સાથે નહીં રહે, કારણ કે ભાજપ તેમની પાર્ટીના 10 સાંસદોને લલચાવવાનો પ્રયાસ કરી રહી છે, તો ભાજપ બિહારમાં સહયોગી દળની પીઠમાં છરો ઘોપી રહી છે। देखिए, मैंने ये सुना है नीतीश कुमार आज एनडीए में, लेकिन नीतीश कुमार जी के पार्टी के 10 सांसद तोड़ने की कवायद भाजपा कर रही है। ये भाजपा का चेहरा है। जो उनके साथ रहता है, दोस्ती है, मदद करता है, उनके साथ वो बेईमानी करते हैं। हमारे पास खबर है कि जेडीयू के 10 सांसद बीजेपी तोड़ने जा रही है, इसीलिए नीतीश कुमार जी बहुत डिस्टर्ब है और कुछ अलग निर्णय वो ले सकते हैं। ये मैं सुन रहा हूँ, लेकिन मेरा विश्वास है बीजेपी ये कर सकती है। बीजेपी पार्टी तोड़ने में उनका एक क्या बोलता है, एक नशा है उनको, पार्टी तोड़ने के नशा, मित्रों की पार्टी तोड़ने के नशा उनके ऊपर छा जाती है। तो अब नीतीश कुमार की पार्टी और उनके सांसद बीजेपी तोड़ने जा रही है। ઉત્તર પ્રદેશના પ્રખ્યાત ગુનેગાર અતિક અહેમદની હત્યા બાદ આજે પણ તેની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે અને ત્યારે હવે તેની ચર્ચા પ્રયાગરાજના મહાકુંભમાં પણ જોવા મળી રહી છે। જ્યારે રાષ્ટ્રીય હિન્દુ દળ સંગઠને પંચાયતી અખાડા શ્રી નિરંજનીના કેમ્પની સામે એક વિવાદાસ્પદ બેનર લગાવ્યું છે। આ બેનરમાં અતિકની તસવીર છે અને તેના 3 હત્યારાઓને દેવદૂત કહીને સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે। આ બેનર સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને આ પછી રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે, જ્યારે કેટલાક લોકો તેને કાયદો અને વ્યવસ્થા વિરુદ્ધ અને બેજવાબદાર પણ ગણાવી રહ્યા છે। આ બેનરમાં માત્ર અતિક અહેમદનો જ ઉલ્લેખ નથી, પરંતુ તેના 3 હત્યારાઓ શની, લવલેશ અને અરુણને પણ દેવદૂત તરીકે વર્ણવ્યા છે। પોસ્ટરમાં એવું પણ લખવામાં આવ્યું છે કે અતિકના આતંકમુક્ત પ્રથમ પ્રયાગરાજ મહાકુંભ। આ વિવાદાસ્પદ પોસ્ટરે મહાકુંભમાં આવેલા શ્રદ્ધાળુઓનું ધ્યાન તો ખેંચ્યું જ છે, પરંતુ સ્થાનિક પ્રશાસન અને પોલીસની ચિંતામાં પણ વધારો કર્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી મહાકુંભમાં મુસ્લિમોના પ્રવેશને લઈને વિવાદ ચાલી રહ્યો છે। સાધુ સંતોએ મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે, તો મુસ્લિમ ધર્મગુરુ આ વાતનો વિરોધ કરી રહ્યા છે। મહાકુંભની તૈયારીઓ વચ્ચે રવિવારે ઓલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ
મૌલાના સાબુદ્દીન રઝવી બરેલવીએ એક નિવેદન જાહેર કર્યું છે, જેમાં તેમણે મહાકુંભના મેળાવાળી જગ્યાને વકફ બોર્ડની જમીન ગણાવી છે. સાથે જ પ્રયાગરાજના મુસ્લિમોના વખાણ કરતા કહ્યું કે તેઓ ખૂબ મોટા દિલના છે, પરંતુ અખાડા પરિષદે તેમના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. મૌલાના શાહબુદ્દીને કહ્યું છે કે પ્રયાગરાજના નિવાસી સરતાજે દાવો કર્યો છે કે કુંભના મેળાની જ્યાં તૈયારીઓ કરાઈ રહી છે તે જમીન વકફની સંપત્તિ છે. આ જમીન લગભગ 54 વીઘા ગણવામાં આવી રહી છે. મુસ્લિમોએ મોટું દિલ રાખતા કોઈ વાંધો દર્શાવ્યો નથી. કુંભ મેળાની તમામ તૈયારીઓ વકફની जमीन पर જ થઈ રહી છે. प्रयागराज के जो मुसलमान हैं उनमें से एक सरताज नाम के हैं, उन्होंने इस बात की जानकारी दी और कहा, एलानिया तौर पर इस बात को कहा कि जो ज़मीन है, जिस ज़मीन पर ज़मीन के बहुत सारे हिस्से पर जो शामियाने तंबू वगैरह लगाए गए हैं, इंतजाम किए गए हैं, मेला लग रहा है, ये वक्फ की ज़मीन है और वहाँ के मुसलमानों की ज़मीन है. મહાકુંભના મેળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, જેને લઈને ચકચાર મચી હતી અને ત્યારે ધમકી આપનારા યુવકની બિહારથી પોલીસે ધરપકડ કરી છે. આ યુવકની ઓળખ આયુષ કુમાર જયસ્વાલ તરીકે થઈ છે. ઉત્તર પ્રદેશ પોલીસે આરોપી આયુષ જયસ્વાલની ભવાનીપુરના શહીદગંજથી ધરપકડ કરી છે. તેણે નાસર પઠાણ નામની કુંભ મેળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હોવાનો આરોપ છે. પોલીસ સમગ્ર મામલે હજુ પણ તમામ મુદ્દાઓની તપાસ કરી રહી છે અને તપાસ બાદ જ સાચું તારણ સામે આવશે. ઉત્તર પ્રદેશ પોલીસના જણાવ્યા અનુસાર 31મી ડિસેમ્બરે સોશિયલ મીડિયા પર નાસિર પઠાણ નામથી મહાકુંભ મેળામાં બોમ્બ બ્લાસ્ટ કરીને મેળાને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી અને ત્યારબાદ પ્રયાગરાજ પોલીસે ધમકી આપનાર યુવક વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને તેની તપાસ શરૂ કરી હતી. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત રવિવારે જોધપુર પહોંચ્યા હતા. આ દરમિયાન જોધપુર એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા અશોક ગેહલોતે કહ્યું કે ભજનલાલ સરકાર પર અનેક સવાલો ઊભા થયા છે. પૂર્વ સીએમએ કહ્યું કે વર્તમાન સરકાર અમારી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને બદલી રહી છે. ખબર નથી તેના મનમાં શું છે. પેપર લીક પર વાત કરતા અશોક ગેહલોતે કહ્યું કે દેશભરમાં 70 જગ્યાએ પેપર લીક થયા છે. આવા સંજોગોમાં કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો સાથે મળીને આ અંગે નક્કર નીતિ બનાવવી જોઈએ. ये तो लोग पूछ रहे हैं कि जिले भेजे क्यों आपने क्यों तो पोस्टिंग दी, क्यों सस्पेंड कर रहा, क्योंकि चाहते हैं कि ये जो पेपर लीक होना, 70 जगह पेपर लीक हुआ, 70 पेपर लीक हो चुके देश के अंदर, 70. गुजरात में, यूपी में, पंजाब में, बिहार में कहाँ पेपर लीक नहीं हुए. केंद्र सरकार में पेपर लीक हो गए थे, आपको मालूम है, नीट वाले. तो तमाम जगह पेपर लीक हुए, उसकी केंद्र सरकार को राज्यों से मिलकर के बात करनी चाहिए कि पेपर लीक के जो ऐसे बन गए हैं, गैंग बन गई है और ऑर्गेनाइज वे में काम करने लग गए हैं, पेपर लीक का काम वो बंद कैसे है उस पर विचार करना चाहिए. और आपको जो करना है, જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં રવિવારે એક વાહન ખીણમાં ખાબકતા 4 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયા હતા, જ્યારે અન્ય 2 ગુમ હોવાની જાણકારી મળી રહી છે. ગુમ થયેલા લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પદ્દારથી માસુ ગામ તરફ આ કાર જઈ રહી હતી અને અકસ્માતનો ભોગ બની હતી. મૃતકોની ઓળખ રાજુકુમાર, મુકેશકુમાર, હકીકતસિંહ અને સતીશકુમાર તરીકે થઈ હતી. આ લોકો ગઢ પદ્દાર કિશ્તવાડના રહેવાસી છે. ત્યારે કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે ટ્વિટર પર આ મામલે એક પોસ્ટ કરી હતી કે હમણાં જ એ જાણીને દુઃખ થયું કે એક કારના કમોખવાર અકસ્માતમાં મુસાફરી કરી રહેલા 4 મુસાફરો ઘટના સ્થળે જ મૃત હાલતમાં મળી આવ્યા. ડ્રાઈવર સહિત અન્ય 2 વ્યક્તિઓનો હજુ સુધી પત્તો લાગ્યો નથી. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી દિલથી સંવેદના. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.